સંસ્કારી નગરીના સંસ્કાર છલકાયા. વડોદરાના રાજવી પરિવારે મહારાણી રાધિકા રાજે પરંપરાગત શહેનાઈ વગાડવાનું કહ્યું. શ્રી બોલાઈ માતા મંદિરથી ભગવાન ખંડોબાની પીઠી લઈ રાજવી પરિવાર અને ભક્તો પહોંચ્યા. બહુ આનંદ આવે છે, બહુ એક લાગણી છે ખંડોબા મહારાજ જોડે અને મા જોડે, અને આ અમારું બહુ જ એક સૌભાગ્ય છે પરિવારનું અને કુટુંબનું કે અમને આ પેઢી દર પેઢી અમે આ રસમ નિભાવીએ છીએ અને ચંપાષષ્ઠીને શુભ અવસર પર અમે અહીંયા જોડાઈએ છીએ. રાજવી પરિવારના કુળદેવત ખંડોબા છે, આવતીકાલે ચંપાષષ્ઠી છે, શું કહેશો? બહુ આનંદ થાય છે કે કાલે આ શુભ અવસર છે ચંપાષષ્ઠીનું અને અમે પણ જોડાશું આ શુભ લગ્નમાં. ખાસ કરીને લક્ષ્મીરાજ પેલેસની અંદર ચંપાષષ્ઠી તળી વગેરે ભગવાનને નૈવેદ્ય બતાવવાની એવી કંઈ પ્રથા અમારે ઘરે પણ ચંપાષષ્ઠીની પૂજા થાય છે. અમે આરતી કરીએ છીએ અને પ્રભુનો ઉપાસના રાખીએ છીએ અને અહીંયા પણ મંદિરમાં પણ એમને બધી પ્રસંગ આયોજન થશે આવતીકાલે? ભવ્ય આયોજન હોય છે અમારું અને બંનેનું લગ્ન હોય છે અને એકદમ જ અમારી મરાઠી ટ્રેડિશનલ પદ્ધતિને અનુસાર લગ્ન થાય છે. ખાસ કરીને